ચૈતરભાઈ વસાવાને 7 વર્ષની જેલ ફટકારવાને કારણે કેજરીવાલ અને આદિવાસી સમાજ બંને આવ્યા છે મેદાનમાં. જ્યાં ગાય તમે બિલકુલ સાચું સાંભળ્યું છે. અને કઈ રીતે આ લોકો આગળ પગલા લઈ રહ્યા છે અને અત્યારે હાલ સોશિયલ મીડિયામાં એક એવો વિડીયો ચાલી રહ્યો છે કે ભાઈ કેજરીવાલે શું કહેવાય દિલ્હીથી મોકલ્યા છે એડવોકેટ, દિલ્હીથી વકીલની ટીમ આખી મોકલી છે ગુજરાત વડોદરા ખાતે. તમે બિલકુલ સાચું સાંભળ્યું છે, ચૈતરભાઈ વસાવાને છોડાવવા માટે. તો શું છે સમગ્ર ઘટના અને શું છે હકીકત, તેના પર હું ચર્ચા કરવાનો છું ને એ ટુ ઝેડ ઇન્ફોર્મેશન હું તમને જણાવવા જઈ રહ્યો છું. પણ જો કે એની પહેલા તમે જો મારી ચેનલમાં નવા હોય તો પ્લીઝ યાર મારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો, જેનાથી અપ ટુ ડેટ અને આવનારા સમયની તમામ પણ સાચી જાણકારી અને સૌથી પહેલા સાચી અપડેટ તમારી સમક્ષ હું લાવતો રહું. ને વિડીયોની શરૂઆત કરીએ તો સૌથી પહેલા વાત કરીએ કે ભાઈ આદિવાસી સમાજ જે કઈ જગ્યાએ અને ક્યાં ક્યાંથી ભેળા થવાના છે ને આંદોલન, સંગઠન અને સંમેલન કરી રહ્યા છે. તમે બિલકુલ સાચું સાંભળ્યું છે. તો તેના પર વાત કરવાના છીએ. તો મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ગુજરાતમાં જેટલા શું કોઈ આદિવાસી સમાજના લોકો છે બધા ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં થશે ભેળા. તમે બિલકુલ સાચું સાંભળ્યું છે. અને કરશે સૌથી મોટું આંદોલન. અને હજુ તો આદિવાસી સમાજના લોકો એવું પણ કહી રહ્યા છે કે ભાઈ જો ચૈતરભાઈ વસાવાને સાચો ન્યાય નહીં મળે અને તાત્કાલિક નહીં છોડવામાં આવે તો શું કહે જોયા જેવી થશે અને આંદોલન કરવામાં આવશે. પછી અમે અમારી લડાઈ ચાલુ કરીશું અને પછી કોઈની તેરવાર નથી અમને રોકવાની. તમે બિલકુલ સાચું સાંભળ્યું છે. હવે આદિવાસી સમાજના લોકો એક ભેળા થઈને કહી રહ્યા છે. અને ગુજરાતમાં તો વાત અલગ રહી, પણ રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર વગેરે વગેરેમાં જે કોઈ પણ રાજ્યમાં આદિવાસી લોકો રહે છે તે બધા જ લોકો આવી રહ્યા છે ચૈતરભાઈના સપોર્ટમાં. અને તમે કોના સપોર્ટમાં છો તે કોમેન્ટ કરો. અને ફરીવાર એક ખાસ નમ્ર વિનંતી છે કે ભાઈ જો તમે ચેનલમાં નવા હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો, જેનાથી અપ ટુ ડેટ અને આવનારા સમયમાં પણ શું થશે અને સાચી જાણકારી તેની પણ અપડેટ તમને મારી ચેનલમાંથી મળી રહેવાની છે. એટલા માટે જ કહું છું કે જો ચેનલમાં નવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો, જેનાથી અપ ટુ ડેટ અને આવનારા સમયની તમામ ઇન્ફોર્મેશન તમારી સુધી હું લાવતો રહું. હવે મેન વાત એ છે કે ભાઈ શું ખરેખર કેજરીવાલે દિલ્હીથી 8 વકીલોને શું કહેવાય વડોદરા ખાતે મોકલ્યા છે, એટલે કે ચૈતરભાઈ વસાવાને છોડવા માટે મોકલ્યા છે કે નહીં તેના પર ચર્ચા કરવાના છીએ. તો અત્યારે તો હાલ શું કહેવાય કેજરીવાલ પણ સોશિયલ મીડિયાના મારફત એટલે કે પોતાના ઇન્સ્ટાગ્રામ પેજ પર વિડીયો અપલોડ કરી રહ્યા છે કે ભાઈ આ એકદમ સરાસર ખોટું છે અને ચૈતરભાઈ વસાવા સાથે એકદમ અન્યાય થઈ રહ્યો છે અને આ ભાજપ સરકારની એક ચાલ હોય તેવું મને લાગે છે, તેવું કેજરીવાલ કહી રહ્યા છે. અને આમાં તમારું શું કહેવું છે તે પણ કોમેન્ટ કરજો. હવે મેન વાત એ છે કે ભાઈ શું ખરેખર 8 એડવોકેટ વડોદરા ખાતે મોકલવામાં આવ્યા છે કે નહીં કેજરીવાલ દ્વારા. તો કે શું કહેવાય સોશિયલ મીડિયાઓમાં અત્યારે હાલ લોકો વિડીયો ફેલાવી રહ્યા છે, પણ આની સાચી હકીકત શું છે તે કોઈને ખબર નથી. કારણ કે હજી કોઈ પણ પ્રકારની ઘટના બની નથી ને કોઈ પણ વકીલ શું કહેવાય વડોદરા ખાતે પહોંચ્યા નથી એવું જાણવામાં આવ્યું છે. આ સોશિયલ મીડિયાના મારફતે લોકો વ્યૂ અને ફોલોવર્સના ચક્કરમાં શું કહેવાય આવી અફવાઓ ફેલાવી રહ્યા છે બધા લોકો. અને તમારું શું કહેવું છે તે પણ કોમેન્ટ કરજો. તમારી શું રાય છે આમાં અને તમે શું આમાં જાણો છો કે ભાઈ હકીકતમાં એડવોકેટને મોકલવામાં આવ્યા છે કે નહીં તેની જો તમને જાણ હોય તો પણ કોમેન્ટ કરજો. અને લઈને હું આવનારા સમયમાં શું છે તેના પર પણ હું એક વિડીયો બનાવીશ જેમાં સમગ્ર માહિતી આવી જશે. હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.